નમસ્કાર ડિયર સ્ટુડન્ટ, ફરી એકવાર ધોરણ 12 અર્થશાસ્ત્ર વિથ નીરવ હાજર છીએ. આજના વિડીયો સેશનમાં પાઠ નંબર 9 વિદેશ વેપારના સંક્ષિપ્ત મુદ્દાઓ, બોર્ડના ક્વેશ્ચન પેપર, સૂત્રો, મહત્વનો અભ્યાસ હશે. સૌપ્રથમ માર્ચ 2020 વિદેશ વેપાર ચેપ્ટરમાંથી કુલ 8 માર્કનું પૂછાયેલ છે. વિભાગ બી વિદેશ વેપારમાં કયું ઉત્પાદનનું સાધન વધારે ગતિશીલ બન્યું છે. વિભાગ સી વેપાર તુલના અને લેણ દેણ તુલના વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો. ફરી ક્વેશ્ચન 41 વિભાગ ડીમાં તફાવત આપો. આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર અથવા વિદેશ વેપારમાંના કારણો જણાવો તેમજ હુંડિયામણ દર વિશે ટૂંકમાં સમજાવો વગેરે પ્રશ્નો હતા. તમારી આન્સર શીટ અર્થશાસ્ત્રના મુદ્દાઓમાં ખાસ લખવાના હોય છે. મુદ્દા વગરની આન્સર શીટ ગુણ વગરની ઉદાસીનતા જેવી જોવા મળે છે. એટલે ક્વેશ્ચનના મુદ્દાઓ ખાસ યાદ રાખવા દરેક ચેપ્ટરમાં શરૂથી શરૂ કરીએ. આંતરિક વેપાર અને વિદેશી વેપારનો અર્થ ડોમેસ્ટિક એન્ડ ઇન્ટરનેશનલ ફોરેન ટ્રેડ એટલે વેપાર એટલે એવી વ્યવસાયિક પ્રવૃત્તિ કે જેમાં વસ્તુઓ, સેવાઓ, મૂડી, ટેકનોલોજી, ટેકનિકલ જાણકારી અને માહિતી, બૌદ્ધિક સંપદા વગેરેનો વિનિમય થાય અથવા વસ્તુઓ સેવાઓની હેરફેર આવક કે નફા પ્રાપ્તિ માટે કરવામાં આવે છે. સેકન્ડ ક્વેશ્ચન વિદેશ વેપારના કારણો, રીઝન ફોર ફોરેન ટ્રેડ, જેના પર 4 મુદ્દા છે. 1 દેશોમાં ઉપલબ્ધ ઉત્પાદનના સાધનોમાં તફાવત. 2 ઉત્પાદન ખર્ચ. 3 ટેકનોલોજીકલ પ્રગતિ. 4 શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ. થર્ડ ક્વેશ્ચન પ્રશ્નોની વાત કરીએ તો વિદેશી વેપારના સ્વરૂપને અસર કરતી બાબત, ફેક્ટર અફેક્ટેડ નેચરલ ઓફ ફોરેન ટ્રેડ. 10 મુદ્દાઓનો મુખ્ય છે. વિદેશ વેપારમાં સાધનોની ભૌગોલિકતા તથા વ્યવસાયિક ગતિશીલતા ઓછી હોય છે. વિવિધતા ધરાવતી ચીજ વસ્તુઓ. 3 પડકારજનક સ્વરૂપ. 4 રાજનયિક પ્રયત્નો જેમાં રાજ્ય સરકાર વેપાર પ્રોત્સાહન આપે, વાઇબ્રન્ટ ગુજરાત સમિતિ. 5 વિવિધ ચલણના ભાવ અને તેમના મૂલ્ય અંગેની અટકળો. 6 વિવિધ રાષ્ટ્રો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના સંયુક્ત પ્રયાસોમાં જેમાં વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન છે, ચીને આ સંસ્થાનો ખૂબ ઉપયોગ કર્યો અને પોતાની વસ્તુ વિશ્વના દેશ પહોંચાડી છે. એટલે જ તે મેક ઇન અમેરિકા ગ્રેટ અગેનની નવી લહેર શરૂ થઈ. ભારતમાં હવે આત્મનિર્ભરની વાત. 7 રાજકીય અને સામાજિક વિચારધારાઓની અસર. 8 અત્યંત મોટા પાયાના વેપાર. 9 વધુ પ્રમાણમાં કરવેરા અને પરવાનગીઓ. 10 હરીફાઈ અને જોખમની ઊંચી માત્રા. ક્વેશ્ચન નંબર 4 નો પ્રશ્ન છે કે વિદેશ વેપારની પ્રવર્તમાન સ્થિતિ, વર્લ્ડ ટ્રેડ ઇન પ્રેઝન્ટ ટાઈમ. તમને એમાં વેપાર વૃદ્ધિના આંકડાઓ આપેલા છે. ટેક્સ્ટમાં પેજ નંબર 109 પર આલેખ પૂછાય છે. એગન્સ મેડિસન્સ ઇતિહાસકારે વર્લ્ડ ટ્રેડનું અસ્તિત્વ આવ્યું. હવે ન્યૂ ક્વેશ્ચન નંબર 5, વિશ્વ વેપારમાં ભારતનો હિસ્સો શું છે જણાવો. ઇન્ડિયન શેર ઇન ધ ગ્લોબલ ટ્રેડ. ભારત એ વિકાસશીલ દેશ છે ત્યારે જીડીપી વધારવા આયાત નિકાસના મહત્વની બાબતનો સમાવેશ કરવો જ પડે છે. વધતી નિકાસો ભારત વિશ્વ કક્ષાએ સ્પર્ધાત્મક કિંમતોએ સારી એવી ગુણવત્તાવાળી વસ્તુઓ અને સેવાઓનો નિકાસલક્ષી જથ્થો ઉત્પન્ન કરવાની ક્ષમતા વધી છે. ઉદાહરણ તરીકે ઈસરો અન્ય દેશોના સેટેલાઇટો પણ અવકાશમાં તરતા મૂકે છે તો સ્પેસ માર્કેટનું એક વિશ્વ બજાર છે એવું થશે. આગળનો પ્રશ્ન નંબર 7, ભારતના વિદેશ વેપારનું કદ, સ્વરૂપ અને દિશા. જુદી જુદી આંકડાકીય માહિતી છે. આયાત નિકાસના મૂલ્ય માટે હુંડિયામણ દરની વાત છે, જ્યારે ભારતની આયાત અને નિકાસની થતી વસ્તુઓના સ્વરૂપ અને ભારતમાં વિદેશી વેપારની દિશાના પોઈન્ટ પણ મહત્વના છે. સામયિક આલેખની વાત કરીએ તો તેમાં ભારતની જીડીપીમાં વેપારની ટકાવારીનો હિસ્સો ટેક્સ્ટબુકમાં પેજ નંબર 112 પર આપેલ છે. આ ઉપરાંત વૃત્તાંશ આકૃતિ આલેખ પેજ નંબર 115 પર ટેક્સ્ટબુકમાં તમને વિશ્વના વિવિધ પ્રદેશોનો ભારતની વસ્તુ આયાતોમાં ટકાવારીનો હિસ્સો અને વિવિધ પ્રદેશોનો
ભારતની વસ્તુની નિકાસોમાં ટકાવારીનો હિસ્સો આપેલ છે. કોમેન્ટ બોક્સમાં કોઈ લખશે કે આ લેખ કેટલા ગુણમાં અને કયા વિભાગમાં પૂછાશે, તેમજ આ લેખના પ્રકારો કેટલા હોય છે તે પણ જણાવો. ક્વેશ્ચન નંબર 8, લેણદેણની તુલનાઓનો ખ્યાલ. અર્થ છે કે વર્ષ દરમિયાન દેશની ભૌતિક અને અભૌતિક આયાત નિકાસનું મૂલ્ય દર્શાવતું હિસાબી સરવૈયું એટલે લેણદેણની તુલના. 1 ગુણની અંદર પૂછવાની શક્યતા. ટેક્સ્ટની અંદર લેણદેણની તુલનાનું એક કાલ્પનિક ઉદાહરણ પણ આપેલ છે. લેણદેણની તુલનાના પ્રકારોમાં સમતોલ અને અસમતોલ હોય છે, જ્યારે લેણદેણની તુલનાના ખાતાઓ 2 હોય છે. તો પ્રકાર અને ખાતા બંને અલગ અલગ છે. ખાતાઓમાં એક ચાલુ ખાતું અને બીજું મૂડી ખાતું છે. આ ઉપરાંત લેણદેણની તુલનાને અસર કરતા પરિબળો 3 ગુણમાં પ્રશ્ન બની શકે છે. આ વર્ષે બોર્ડે પૂછાયેલા અંતિમ મુદ્દાઓમાં હુંડિયામણના દરનો ખ્યાલ, કોન્સેપ્ટ ઓફ એક્સચેન્જ રેટ. તો સામાન્ય 2 અર્થ આપેલા છે કે જે દરે એક દેશના ચલણને બીજા દેશના ચલણમાં રૂપાંતર કરી શકાય તે દર એટલે હુંડિયામણનો દર. બીજી વ્યાખ્યા કે અર્થ કયો કે એક દેશના ચલણની બીજા દેશના ચલણમાં વ્યક્ત થતી કિંમત એટલે હુંડિયામણનો દર. વિદ્યાર્થી મિત્રો, અહીં પાઠના મહત્વના મુદ્દાઓ અને પ્રશ્નોની વાત હતી. આપના ક્વેશ્ચનો અથવા ઇકોનોમિક્સના પ્રશ્નોને જરૂર કોમેન્ટ બોક્સમાં લખજો. ફરી નેક્સ્ટ વિડીયો સેશનમાં ઇકોનોમિક્સની નવી વાત, નવા પાઠના મુદ્દાઓ સાથે હાજર થશી. જોઈન મી ધ ફેસબુક એન્ડ ઇન્સ્ટાગ્રામ @નીરવ મંદિર. આભાર.